નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 15 ભારતીય બંધારણનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી ઓલ નોટિફિકેશન કરી દેવું। સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો અમુક। બંધારણ સભાના અધ્યક્ષ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। બંધારણ સભાના કુલ સભ્યો તો આવશે 389। બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે તો લોકશાહી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। બંધારણનો અર્થ જણાવો તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કે ઘડવામાં આવેલા જે નિયમો છે તેને વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, લોકશાહી એટલે શું તો લોકશાહી એટલે પરિવાર, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન। બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તો બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો તો બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે: લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક અને મિત્રો સંઘરાજ્ય। કોઈ પણ 2 મૂળભૂત હકો વિસ્તારથી લખવાના છે તો પહેલું છે સમાનતાનો હક। કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે, ધર્મ, જાતિ, લિંગ અને રંગના આધારે કોઈ પણ પક્ષપાત જે છે એને ભેદભાવ કરવામાં ના આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે। સ્વતંત્રતાનો હક, દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે। દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે। પ્રશ્ન નંબર 3, કોઈ પણ 4 મૂળભૂત ફરજો લખો તો દેશની રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની, હાકલ થતા તેમ કરવાની, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની મિત્રો આપણી ફરજ છે। વિચારોને લખો, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય? જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે। નાગરિકોને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં, સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં। એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હક આપવા જોઈએ એટલે કે મળવા જોઈએ। તમારા મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય તો મિત્રો શાળાકીય જીવનની અંદર જે વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેને શિક્ષણનો દરેક ભાગ બનાવવી જોઈએ। વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ। સાથે સાથે તેમના માતા પિતાઓ પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જરૂરી છે। પ્રશ્ન નંબર 3, 26 જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1949ના રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું। 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી।